નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમાચારમાં વાત કરીએ તો રાજ્યપાલ ડાંગ જિલ્લામાં પ્રવાસ છતાં સામગહાનમાં વરલી મટકાનું બજાર ચાલુ, તંત્રની બેદરકારી સામે આવી. ડાંગ જિલ્લામાં આચાર્ય દેવવ્રતના સત્તાવાર પ્રવેશ અને મુલાકાત હોવા છતાં સામગહાન વિસ્તારમાં વરલી મટકા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ હોવાની ચર્ચાએ જનમાનસમાં અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ રાજ્યપાલના આગમન સમયે સુરક્ષા વ્યવસ્થા અને ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં સામગહાન ખાતે વરલી મટકા બજાર યથાવત ચાલી રહ્યું હતું. આ પરિસ્થિતિએ પોલીસ અને સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલ ઊભા કર્યા છે. જનતામાં ઉઠતા મુખ્ય પ્રશ્નો: ગેરકાયદેસર મટકા બજાર કોના આશીર્વાદથી ચાલી રહ્યું છે? રાજ્યપાલના પ્રવેશ દરમિયાન પણ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કેમ ન થઈ? શું સ્થાનિક પોલીસ અને સંબંધિત વિભાગો આ બાબતે અજાણ છે કે પછી જાણતા હોવા છતાં મૌન છે? સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં મટકા જેવી જુગાર પ્રવૃત્તિ પર રોક લગાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. રાજ્યપાલ જેવા ઉચ્ચ પદાધિકારીના પ્રવાસ સમયે પણ જો કાયદો અને વ્યવસ્થાનો ભંગ થતો હોય તો સામાન્ય દિવસોમાં સ્થિતિ કેટલી ગંભીર હશે તેનો અંદાજ લગાવી શકાય છે. સાપુતારા સહિત જિલ્લા પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને માંગ કરવામાં આવશે કે સામગહાન વિસ્તારમાં ચાલી રહેલા વરલી મટકા બજાર અંગે તાત્કાલિક અસરથી બંધ થવો જોઈએ. ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી થાય એવી લોક માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ.